પાછળ તમે આઈજીપી કમ્પાઉન્ડમાં આ વિમાનનો દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ જોઈ રહ્યા છો। આ વિમાનને કાટમાળ ઉપર અત્યારે એમાંથી જે પણ લોકો ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। ફાયર વિભાગની ટીમ અત્યારે રેસ્ક્યુ કામગીરી કરી રહી છે। અંદરથી ઘણા બધા લોકોના મૃતદેહો પણ મળી આવ્યા છે અને ઘણા બધા લોકો જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે। ખૂબ જ ગંભીર, ખૂબ જ ભયાવહ આ ઘટના ઘટી છે અમદાવાદમાં। મારી પાછળ અત્યારે મેઘાણીનગર ઓલ્ડ કોર્ટની સામેની જગ્યાએ જ આ વિમાનનું કાટમાળ દેખાય છે। વિમાનનું એક બાજુનું વિંગ પડેલું છે અને આ વિંગની હાલત જોતા સમજ આવશે કે આ દુર્ઘટના કેટલી ભયંકર હોઈ શકે છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, જે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। ઘણી બધી ડેડ બોડીઝ મળી છે। ડેડ બોડીઝને એક સ્ટ્રેચર પર લગાવવાની પણ સ્થિતિ નથી। શરીર રાખ થઈ ગયા છે અને એક જોલીમાં ભરીને લઈ જવા એવી સ્થિતિ સર્જાઈ છે। અહીંયા આગળ ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે। લોકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના ઇતિહાસમાં સૌથી ભયાનક ઘટના છે આ। પ્લેનની અંદર 243 લોકો સવાર હતા અને આ પ્લેન લંડન જઈ રહ્યું હતું। અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયા બાદ એ મેઘાણીનગર આઈજીપી ક્વાર્ટર આગળ, આઈજીપીના મેદાન આગળ ક્રેશ થયું છે।